મિત્રો, પાર્ટી પક્ષ બાજુમાં મૂકીને ચાલો નસવાડી ગેસવાડી ગામે જે હાઇડ્રો જેવા પ્રોજેક્ટ લાવીને સરકાર જે આદિવાસીની જમીન હડપવાની કોશિશ કરી રહી છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, આ ઈકે ચેનલ કોઈપણ પ્રકારની કોઈને વિરુદ્ધ નથી કરતી। તમારા સુધી મારું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની હોય છે। જય હિન્દ। તો વાત કરવામાં આવે તો જે 24 તારીખે રોજ નસવાડી તાલુકાના ગેસવાડી ગામે એક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યાં આગળ હાઇડ્રો પ્રોજેક્ટ જે છેલ્લા 6 મહિનાથી જે વાડિયા ગામે થવા જઈ રહ્યો છે એને લઈને વિરોધ પ્રદર્શન આદિવાસી વિસ્તારની અંદર થઈ રહ્યું છે। પહેલાં પણ એનો ખૂબ વિરોધ થયો હતો, પરંતુ ફરી 24 ઓગસ્ટ 2025ના રોજ ગેસવાડી ગામે સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો ખરેખર મિત્રો, આ કાર્યક્રમમાં આપણે જવું પડે, આપણે નાગરિક તરીકે આપણે જવું પડે, કેમ કે આ આપણું એવું વિસ્તાર છે કે ભાઈ હાઇડ્રો પ્રોજેક્ટ અગર જો આવી બી જાય તો આપણને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો। મિત્રો, વર્ષો પહેલાં નર્મદા યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં આગળ પણ આદિવાસીઓને આ જ રીતના ફસાવીને જમીન માંગીને ત્યાં નર્મદા યોજના અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાંધવામાં આવ્યું। તો તમે જોયું છેલ્લા 4 મહિના પહેલાં પણ એવું થયું હતું, જ્યારે ચેતરભાઈ વસાવા બહાર હતા ત્યારે ખૂબ લડત પણ આપી હતી, પરંતુ ધારાસભ્યો જે લડનારા વ્યક્તિ છે અત્યારે જેલની અંદર બંધ છે। ત્યારે અત્યારે માનવામાં આવે તો આપણે જાગૃત થઈને આપણે ખરેખર 24 તારીખે ગેસવાડી ગામે જરૂરથી પધારજો, જરૂરથી આપણે જોવું જોઈએ, કેમ કે હાઇડ્રો પ્રોજેક્ટને લઈને અત્યારે જે સરકાર જે ફરી કામ ચાલુ કરવાની કોશિશ કરી રહી છે એનું વિરુદ્ધ પ્રદર્શન જે કોંગ્રેસના નેતા, આમ આદમી પાર્ટીના નેતા, અન્ય નેતા, ભાજપના નેતા પણ ત્યાં આગળ હાજરી આપવાના છે। આમાં પક્ષ કે વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું પક્ષ આની અંદર નથી। આપણે લડત ન્યાય માટે આપણે આ જોવું જરૂરી છે। જય હિન્દ, વંદે માતરમ। જરૂરથી પધારજો।